નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રણવ રૂપાપરા આપ સૌનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરવાના છીએ. વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરતાં પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા તેને યાદ કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતભારનું સંરક્ષણ વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું? તો કે ભાઈ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, ગમે તે પ્રક્રિયા થાય, તો પણ વિદ્યુતભારોનો ભેદિક સરવાળો અચળ રહે છે. ત્યારબાદ આપણે વિદ્યુત ભારનું પ્રેરણ શીખ્યા હતા. વિદ્યુતભારનું પ્રેરણ એટલે શું? તો કે ભાઈ, કોઈ વિદ્યુતભાર વિહીન વસ્તુને વિદ્યુતભારિત કરવાની રીત. કોઈ પણ વિદ્યુતભાર વિહીન વસ્તુને વિદ્યુતભારિત કરવાની 3 રીતો આપણે જોઈ હતી. જેમાં પહેલી હતી, શું નામ હતું? બોલો જોઈએ. સાવ સાચો, ઘર્ષણની રીત. ઘર્ષણની રીતમાં બે યોગ્ય પદાર્થોને એકબીજા સાથે ઘસવાથી એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન જે બીજા પર જતા હતા, જે પદાર્થ પરથી ઇલેક્ટ્રોન જતા હતા તે પદાર્થ ધન વિદ્યુતભારિત અને તેનું દળ સહેજ ઘટતું હતું. જ્યારે જે પદાર્થ પર ઇલેક્ટ્રોન આવતા હતા અથવા જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હતો તે પદાર્થનું દળ સહેજ વધતું હતું અને તે ઋણ વિદ્યુતભારિત બનતો હતો. ત્યાર પછી વિદ્યુતભારના પ્રેરણની બીજી રીત હતી પ્રેરિતની રીત અથવા બાય ઇન્ડક્શન. આ રીતમાં કોઈ એક વિદ્યુતભારિત સળિયાને જ્યારે કોઈ એક વિદ્યુતભાર વિહીન એવા ગોળાની નજીક લાવવામાં આવે ત્યારે સળિયાની નજીકની બાજુએ તેના વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ગોળા પર આવે છે અને ગોળાની બીજી બાજુ સળિયા પર જે વિદ્યુતભાર હતો તે પ્રેરિત થાય છે. હવે આવી સિચ્યુએશનમાં જ્યારે ગોળા પર કોઈ વાહક તારથી જોડીને તેને ગ્રાઉન્ડિંગ કરવામાં આવે ત્યારે તેના પર કોઈ એક વિદ્યુતભાર છે એ જમીન પર જતો રહે છે. આથી હવે ગોળા પર કોઈ એક જ પ્રકારનો વિદ્યુતભાર રહે છે અને ગોળો વિદ્યુતભારિત થયો હોય તેમ કહેવાય છે. ત્યારબાદ વિદ્યુતભાર વિહીન વસ્તુઓને વિદ્યુતભારિત કરવાની ત્રીજી રીતનું નામ શું હતું? તો કે ભાઈ, ભૌતિક સંપર્કની રીત. આ રીતમાં બે આઇડેન્ટિકલ એટલે કે સમાન ગોળાઓ કે જેમાં એક વિદ્યુતભાર વિહીન હોય અને એક વિદ્યુતભારિત હોય તેવા બે ગોળાઓને ભૌતિક સંપર્ક એટલે કે સ્પર્શ કરાવી અથવા તો વાહક તારથી જોડીને છૂટા પાડવામાં આવે ત્યારે તે બંને પદાર્થો પર સમાન વિદ્યુતભાર વહેંચાય છે. જો બે ગોળાઓની ત્રિજ્યાઓ સમાન ન હોય એટલે કે આઇડેન્ટિકલ ન હોય ત્યારે તેવા બંને ગોળાઓને એકબીજા સાથે ભૌતિક સંપર્ક કરાવી અથવા તો વાહક તારથી જોડીને છૂટા પાડીએ ત્યારે બંને ગોળાઓ પર કેટલો વિદ્યુતભાર રહે છે તેના સૂત્ર આપણે જોયા હતા અને તેને અનુરૂપ આપણે MCQ પણ ગણ્યો હતો. છેલ્લે અંતમાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો હતો અને તેને અનુરૂપ આપણે MCQ ગણ્યા હતા. આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવવાની છે, જેની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓ અને અંતમાં IMP MCQ. વિદ્યુત ક્ષેત્રની જે લાક્ષણિકતાઓ છે એ 2 માર્ક્સની થિયરી તરીકે ખૂબ જ IMP છે. તો શરૂ કરીએ. લઈ લો તમારી પેન અને બુક અને આજનો આપણો લેક્ચર. સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર એટલે શું તે જાણવા માટે આપણે કોઈ એક વિદ્યુતભાર લઈ લઈ Q1. તેનાથી R અંતરે જો હું વિદ્યુતભાર Q2 મૂકું તો શું થશે? તો તમે શું કહેશો કે ભાઈ તેના પર બળ લાગશે. કોણ બળ લગાડશે? વિદ્યુતભાર Q1. કેટલું બળ લગાડશે? તો K Q1 Q2 અપોન R² જેટલું. બરાબર છે. કઈ દિશામાં લગાડશે? તો કે તે વિદ્યુતભારોને જોડતી રેખામાં આ તરફ. શું કામ? તો કે ભાઈ બંને વિદ્યુતભારો સમાન પ્રકારના હોવાથી અપાકર્ષણની લીધે આ દિશામાં બળ લાગશે. અહીં સુધી આપણને ખબર છે. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે ધારો કે આ વિદ્યુતભાર Q2 છે એનું સહેજ ક્ષણવાર માટે ત્યાંથી લઈ લઉં છું અને તમને પૂછું છું કે ત્યાં શું વધ્યું? તમે કહેશો કે ત્યાં કશું જ નથી. હવે તે જ બિંદુએ પાછો વિદ્યુતભાર ફરીથી Q2 મૂકું છું, તેના પર પાછું બળ લાગે છે. બરાબર છે. તો આવું થવાનું કારણ શું છે? તો આવા પ્રશ્નનો જવાબ પહેલાંના વૈજ્ઞાનિકોએ નવી ભૌતિક રાશિ વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપીને આપ્યો હતો. તો વિદ્યુત ક્ષેત્રની પ્રાથમિક ડેફિનેશન આ મુજબ છે.
કોઈ પણ વિદ્યુતભાર તંત્રની આસપાસ જેટલા વિસ્તારમાં તેની અસર વર્તાતી હોય તેટલા વિસ્તારને આપણે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ફરીવાર, કોઈ પણ વિદ્યુતભાર તંત્રની આસપાસ જેટલા વિસ્તારમાં તેની અસર વર્તાતી હોય તેટલા વિસ્તારને આપેલા વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ચલો આને સમજીએ. ધારો કે કોઈ ચુંબક છે, તેની બાજુમાં થોડા અંતરે હું ખીલ્લી મૂકું છું, લોખંડની ખીલ્લી. તો શું થશે? તો ભાઈ ચુંબક તેના પર બળ લગાડશે અને તેને પોતાની તરફ ખેંચશે, એટલે બરાબર છે. હવે આ જ ખીલીને હું થોડેક વધારે દૂર મૂકી દઉં તો બની શકે કે ચુંબક છે તે ખીલીને નહીં આકર્ષી શકે. આમ થવાનું કારણ શું હશે? તો કે ભાઈ પોતાનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના વિસ્તારની બહાર હોઈ શકે ખીલ્લી, એટલા માટે ચુંબક છે પોતાનું બળ નહીં લગાડી શકતો હોય. તો આવી જ રીતે કોઈ વિદ્યુત ભાર છે, કોઈ વિદ્યુત ભાર Q એ પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. બાળકો, કોઈ વિદ્યુત ભાર પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને આવા વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ બીજો વિદ્યુત ભાર આવે તો તે વિદ્યુત ભાર પર તે બળ લગાડે. ફરીવાર, વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આવા વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ બીજો વિદ્યુત ભાર આવે તો તે તેના પર બળ લગાડે છે. આમ બીજા વિદ્યુત ભાર પર હવે કોણ બળ લગાડે છે? તો કે ભાઈ પહેલા વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ વચ્ચે કંઈ સંબંધ છે જે આપણે આ સૂત્ર મુજબ આપી શકીએ છીએ. શું છે સૂત્ર? E બરાબર F/Q અથવા તો સદિશ E બરાબર સદિશ F/Q. અહીંયા E છે, એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે, જેનું ઇંગ્લિશ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર, જેનું સૂત્ર છે F/Q. તો અહીંયા નવી ભૌતિક રાશિ વિદ્યુત ક્ષેત્રનું પ્રથમ સૂત્ર તમારે પાકું કરવાનું છે. બોલો, એ સૂત્ર શું છે? તો કે ભાઈ E બરાબર F/Q. તો ઉપરોક્ત સૂત્ર પરથી વિદ્યુત ક્ષેત્રની આપણે ગાણિતિક વ્યાખ્યા નીચે મુજબ આપી શકીએ. એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા વિદ્યુત બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ફરીવાર, એકમ વિદ્યુત ભાર ઉપર, જો જે એકમ પછી જે શબ્દ આવે છે એ ક્યાં જાય છે? છેદમાં. ઉપર કોણ છે? બળ. તો આપણે શું કહેશું? એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. ફરીવાર, એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા બળને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું પ્રથમ સૂત્ર જોયા પછી ફટાફટ આપણે તેનું SI એકમ જોઈ લઈએ. તેનો SI એકમ ન્યૂટન પ્રતિ કુલમ છે, જે ઉપરોક્ત સૂત્ર ઉપરથી આવ્યું છે. કારણ કે બળ છે તેનો SI એકમ ન્યૂટન છે અને વિદ્યુત ભાર તેનો SI એકમ કુલમ છે. તેથી વિદ્યુત ક્ષેત્રનો SI એકમ ન્યૂટન પર કુલમ થશે, અથવા તેનો બીજો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે. આ એકમ બીજો તમારે ખાસ યાદ રાખવાનો છે. નોર્મલી આ એકમ MCQમાં પૂછાય છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ છે તો બધાને ખબર જ હોય છે, પણ વોલ્ટ પર મીટર છે કોણ ખબર હોતી નથી. તો વોલ્ટ પર મીટર છે વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ છે. પ્રથમ એકમ ન્યૂટન પ્રતિ કુલમ છે. તેનું પારિમાણિક સૂત્ર બનાવી આવે. તેનો એકમ ન્યૂટન પર કુલમ છે. તેના SI એકમ પરથી આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર થશે M1 L1 T-2 છેદમાં વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થશે T1 A1. તેથી ફાઇનલ પારિમાણિક સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું બનશે M1 L1
ટી ઉપર જશે એટલે કેટલા થશે t-3 અને ઉપર જશે એટલે -1. ફરી વાર વિદ્યુત ક્ષેત્રનો એસઆઈ એકમ છે ન્યૂટન પર કુલમ. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર છે m1 L1 T-2 છેદમાં કુલમ એટલે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર છે T1 A1 એટલે ફાઇનલ પારિમાણિક સૂત્ર બન્યું m1 L1 T ઉપર જશે એટલે -3 થશે અને A -1. તો આ બની ગયું તમારા વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર m1 L1 T-3 A-1. અથવા જો તમારે ક્યુના સ્વરૂપનું પારિમાણિક સૂત્ર રાખવું હોય તો ન્યૂટન પર કુલમમાં ન્યૂટનનું પારિમાણિક સૂત્ર છે m1 L1 T-2 અને કુલમને આપણે q વડે દર્શાવીએ તો q1. તો ફાઇનલ આન્સર આવશે m1 L1 T-2 અને q-1. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું ક્યુના સ્વરૂપનું પારિમાણિક સૂત્ર, જે આ મુજબ છે m1 L1 T-2 q-1. ત્યારબાદ આપણે હમણાં જ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા E = F/Q. આમાંથી F ને સૂત્રો કરતા વિદ્યાર્થી મિત્રો બનાવો તો શું થશે બોલો જોઈએ. F = Q × E થશે. F = Q × E થશે. તો અહીંયા રહ્યું F = Q × E. આ શું છે તો કે ભાઈ Q વિદ્યુતભાર પર લાગતું બળ છે. Q વિદ્યુતભાર પર લાગતું બળ છે. ચલો તેને સમજીએ. ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુતભાર Q છે તે મૂક્યો છે. તો હવે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનું કામ શું છે તો કે ભાઈ વિદ્યુતભાર ઉપર બળ લગાડવાનું. શું લગાડવાનું? વિદ્યુતભાર પર બળ. તો બળ કેટલું લાગશે તો કે ભાઈ F = Q × E. એમાં જે Q છે એ આ વિદ્યુતભાર પરનું ચાર્જ છે અને E છે એ તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દરેક બિંદુએ જુદી જુદી હોય છે. એટલે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અથવા જે બિંદુ આગળ બળ શોધવાનું હોય તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ત્યાં મૂકવી. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F = ma. ચલો આ જે ઉપર F છે એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ ma = QE. તો એને સૂત્રો કરતાં તમે બનાવો તો એ બરાબર શું થશે QE/m. QE/m. તો અહીંયા એ શું છે તો કે ભાઈ જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારને મૂકવામાં આવે તો શું થશે તો કે ભાઈ વિદ્યુતભાર ઉપર બળ લાગશે. કેટલું બળ લાગશે? QE જેટલું. આ બળ લાગવાથી શું થશે તો વિદ્યુતભારની ગતિમાં ફેરફાર થશે. વિદ્યુતભારની ગતિમાં ફેરફાર થશે એટલે શું ઉત્પન્ન થાય? પ્રવેગ. હવે કોઈ પૂછી લે કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો તમારે શું કહેવાનું? QE/m. જે Q છે તે વિદ્યુતભાર પરનું મૂલ્ય છે, E છે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે અને m છે તે વિદ્યુતભારનું દળ છે. તો ખાસ સૂત્ર યાદ રાખજો. ક્યારે સૂત્ર વાપરવાનું છે તો કે ભાઈ જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારને મૂકવામાં આવે ત્યારે તેના પર બળ લાગે. આ બળના કારણે તેની ગતિમાં ફેરફાર થાય અને પ્રવેગ ઉત્પન્ન થાય. કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો A = QE/m જેટલો. તો ખાસ સૂત્ર યાદ રાખજો. A = QE/m. એ એટલે પ્રવેગ છે. પ્રવેગ કોનો તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુતભારનો પ્રવેગ છે. ત્યારબાદ આગળ વધીએ.
વિદ્યુત ક્ષેત્રમાં રહેલ વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે ફરીવાર વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને તમે મૂકો અને જો ગતિ કરે એટલે કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ. કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ. હવે નિયમિત અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થોના સમીકરણો આપણે ધોરણ 11માં ભણી ગયા. યાદ કરો. v બરાબર v0 પ્લસ at v બરાબર v0 QE જેટલું. આ બળના કારણે તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય કેટલો? તો કે ભાઈ A બરાબર QE અપોન m જેટલો. બરાબર. તો આ પ્રવેગના કારણે તે પ્રવેગી ગતિ કરે છે અને અંતિમ વેગ જો આપણે કોઈ પણ સમયનો ગોતવું હોય તો તેનું સૂત્ર મળ્યું v બરાબર v0 પ્લસ QEm ઇન્ટુ t. ત્યારબાદ બીજું સૂત્ર શું છે? t સમયના અંતે તેનું સ્થાનાંતર. ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. યાદ છે સૂત્ર આપણને ધોરણ 11? d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર માં એ જે છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? QE અપોન m. સૂત્ર બની જશે d બરાબર v0t પ્લસ 1/2 a ની જગ્યાએ આપણે મૂક્યો QE બાય m t સ્ક્વેર. તો કોઈ નવીન સૂત્ર નથી, ફક્ત ને ફક્ત આપણે જે જૂના સૂત્ર છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તેમાં એની જગ્યાએ આપણે QE ના છેદમાં m મૂકેલો છે. ત્યારબાદ મુક્ત પતન કરતા વિદ્યુત ભારે h અંતર કાપતા લીધેલ સમય t બરાબર √2hm અપોન QE. આ સૂત્ર ખૂબ જ કામનું છે. સૂત્ર કેમ આવ્યું એની ચર્ચા કરીએ. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણને શરૂઆત ખબર છે કે પ્રારંભિક વેગ 0 હોય એટલે કે v0 0 હોય. કેટલું અંતર કાપ્યું છે? h અંતર કાપવું છે. તો આપણે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax એવું સૂત્ર છે. તે સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા અંતિમ વેગ છે પ્રારંભિક છે 2ax પ્રવેગ છે. અથવા ઉપરના જે સૂત્ર છે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેરમાં જો તમે v0ની કિંમત 0 મૂકી દો તો આન્સર શું આવે? d બરાબર 1/2 QE ફરીવાર d બરાબર 1/2 QE બાય m ઇન્ટુ ટી સ્ક્વેર. ચલો આમાંથી ટીને સૂત્રો કરતા બનાવો તો 2 અને m ભાગાકારમાં સામે ગુણાકારમાં જશે તો ટી સ્ક્વેર બરાબર શું થશે? d2m અથવા 2dm અપોન QE. હવે અહીંયા વર્ગ છે સામે વર્ગમૂળ થશે એટલે આન્સર આવ્યો t ઇઝ ઇક્વલ ટુ 2md ઓર 2dm અપોન QE. તો અહીંયા ડીની જગ્યાએ h છે ફક્ત, બીજું કાંઈ નથી. ફરીવાર જ્યારે કોઈ વિદ્યુત ભાર છે એ આવા કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયા વિદ્યુત ભાર છે મુક્ત પતન કરતો હોય, મુક્ત પતન કરે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હોય ત્યારે એણે કાપેલું અંતર જો તમને આપેલું હોય કે ભાઈ એમ પૂછવું હોય કે 2 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે છે. વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારને મૂકો એટલે કેટલી વસ્તુ યાદ રાખવાની? તેના પર બળ લાગે, બળના કારણે પ્રવેગિત ગતિ કરે, બરાબર છે. આટલી વસ્તુ યાદ રાખવાની. પ્રવેગિત ગતિના 3 સમીકરણો આવે. હવે જો મુક્ત પતન કરતું હોય તેમાં v0 બરાબર 0 મૂકો. પ્રવેગિત ગતિ કરતા હોય તેનું સમીકરણ છે આપણે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેરમાં એની જગ્યાએ QE અપોન m અને v0ની જગ્યાએ 0 મૂકી
અને તમે ટીને સૂત્રો કરતાં બનાવશો એટલે આપેલું સૂત્ર મળી જશે. ફરીવાર આ સૂત્ર શેનું છે? તો જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને મૂકવામાં આવે અને તે મુક્ત પતન કરે ત્યારે તેણે એ જ અંતર કાપવા માટે લાગતા સમયનું સૂત્ર છે. સૂત્ર શું છે? તો ટી બરાબર √2HM/QE. સૂત્ર યાદ રાખજો. આ સૂત્ર ઉપરથી તમારા એનસીઈઆરટી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 1.8 છે એનું સોલ્વ થાય છે. તો જોઈએ ઉદાહરણ નંબર 1.8. રકમ આવી છે, એક ઇલેક્ટ્રોન છે 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતર પામે છે, મુક્ત પતન પામે છે. યાદ રાખજો, એ લખ્યું છે પતન પામે છે. તો અહીંયા સૌ પ્રથમ આપણને આ જે 2 × 10⁴ છે એ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને તેને કાપેલું અંતર છે 1.5 છે, એ મુક્ત પતન કરે છે. હવે ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે અને એક પ્રોટોન છે તેટલું જ અંતર 1.5 સેન્ટીમીટર જેટલું જ અંતર પતન પામે તો દરેક દિશામાં પતન પામવા માટે લાગતો સમય ગણો. એ કે ઇલેક્ટ્રોન છે, સિચ્યુએશન આવી છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ઇલેક્ટ્રોન છે અને મુક્ત પતન કરવામાં આવે છે. મુક્ત પતન કરતાં એને 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવાનું છે અને તે માટે લાગતો સમય આપણે ગણવાનો છે. તો અહીંયા સૌ પ્રથમ વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા જાણી લ્યો. વિદ્યુત ક્ષેત્ર દિશા હંમેશા ધનથી ઋણ તરફ હોય, યાદ રાખજો. એટલે વિદ્યુત ક્ષેત્રની તીર અહીંયા આપણને આ મારેલું છે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. ત્યારબાદ બીજું યાદ રાખવાની વસ્તુ એ છે કે જ્યારે આવા વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ફરીવાર અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, ઇલેક્ટ્રોનને એ નીચે તરફ બળ લગાડશે. ઇલેક્ટ્રોનને કઈ તરફ બળ લગાડશે? તે નીચે તરફ. કોણ બળ લગાડશે? વિદ્યુત ક્ષેત્ર. તે ઓલરેડી નીચે તરફ ગતિ કરી રહ્યો છે. જો વિદ્યુત ક્ષેત્ર ન હોત તો તે મુક્ત પતન કરતો હોત અને તેનો પ્રવેગ ફિક્સ 9.8 મીટર/સેકન્ડ² હોત. પરંતુ હવે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફનું છે, મૂકેલો છે ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનને નીચે તરફ વધારાનું એક બળ લાગશે અને વધારાનો એક પ્રવેગ ઉત્પન્ન થશે. તેથી તેનો પ્રવેગ જુદો હશે. પ્રવેગ જુદો હશે તો હવે તે 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે લાગતો સમય પણ જુદો હશે. તો કેટલો સમય હશે જોઈ લઈ. સૌ પ્રથમ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપેલું છે? 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તો હમણાં જ આપણે જે તારવણી કરી ફરી વખત, કોઈ પણ પ્રવેગિત ગતિ કરતા પદાર્થ માટે ડિસ્ટન્સ d v0t + 1/2t² માં મુક્ત પતન કરે છે એટલે v0 = 0 મૂકશું અને એની જગ્યાએ આપણે E/m મૂકશું. તો અહીંયા d બરાબર v0 ની જગ્યાએ 0 × t + 1/2 એની જગ્યાએ E/m × t². તો અહીંયા આ પદ 0 થઈ જાય છે અને અહીંયા જોઈએ તો t²/2m મૂકેલા છે. તમારે ટીને સૂત્રો કરતાં બનાવવાનું છે તો t² સૂત્રો કરતાં બનાવવા અહીંથી તો આ જે 2m છે ભાગાકારમાં સામે ગુણાકારમાં ડીના, એટલે કે અહીંયા 2dm આવશે અપોન E જે t² ગુણાકારમાં તો છેદમાં જશે. હવે અહીંયા વર્ગ છે, સામે વર્ગમૂળ, એટલે કે t બરાબર √2dm/E જે આપણે ઉપર સૂત્રમાં આપેલું જ હતું એ આવી રીતના આવે છે. ફરીવાર હવે આપણે જે ટાઈમ ગોતવાનો છે એ ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની અંદર 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે લાગતો સમય ગોતવાનો છે, જેનું સૂત્ર આપણને મળી ગયું છે. જેમાં d છે એ અંતર છે ને 1.5 સેન્ટીમીટરને આપણે 1.5 × 10⁻², એટલે કે SI એકમ મીટરમાં લેશું. અહીંયા દળ છે જે તે વિદ્યુત ભારનું હોય છે, અહીં વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન લેશું. અહીંયા ઇલેક્ટ્રોન પરનો ચાર્જ 1.6 × 10⁻19 અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 × 10⁻4, જે અહીંયા બધા ડેટા મૂકેલા છે. સાદુરૂપ આપશો એટલે આંકડાનું સાદુરૂપ આપશો 2 × 1.5
ગુણ્યા 9.1 ભાગ્યા 1.6 ભાગ્યા 2 કરશો એટલે 8.53 આવશે. ઘાતની વાત કરું તો અહીંયા -2 માઇનસ 1 એટલે -33 થશે. -19 પ્લસ 4 એટલે -15 જે ઉપર છે એટલે +15 ઉપર -33 હશે. +15 આવશે એટલે કેટલા વધશે? -18. 8.53નું વર્ગમૂળ છે 2.92 અને 10⁻18નું વર્ગમૂળ થશે 10⁻9. તો ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની અંદર મુક્ત પતન કરાવતા 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપતા કેટલો સમય લાગશે? 2.92 ગુણ્યા 10⁻9 સેકન્ડ. હવે આપણે શું કીધું છે રકમમાં ફરી જોઈએ. ક્ષેત્રનું માન અચળ રાખી. ક્ષેત્રનું માન અચળ રાખી એટલે કે ક્ષેત્રનું મૂલ્ય છે 2 ગુણ્યા 10⁴ જ રાખવાનું છે. દિશા ઉલટાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં દિશા હતી એ ધન અહીંયા હતો, ઋણ અહીંયા હતો એટલે કે ધનથી ઋણ એટલે કે ઉપર તરફ હતી. હવે દિશા ઉલટી ગઈ, હવે ધન અહીંયા છે, ઋણ અહીંયા છે એટલે ધનથી ઋણ એટલે નીચે તરફ છે દિશા. મેં કહ્યું એમ કે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. તો અહીંયા પ્રથમ પ્રશ્ન એ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો હંમેશા ધનથી ઋણ હોય, જે આ પહેલા કિસ્સામાં ઉપર તરફ કહેવાય અને બીજા કિસ્સામાં નીચે તરફ કહેવાય. ફરીવાર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય? તો કે ભાઈ ધનથી ઋણ દિશામાં. જ્યારે આવા ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર તેની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. બરાબર, ફરી વખત સમજીએ એને. દાખલા તરીકે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં જાય છે અને એવામાં કોઈ ઇલેક્ટ્રોન જો તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો તો તે આ દિશામાં બળ લાગશે તેને, અને જો તેને પ્રોટોન કોઈ મૂકવામાં આવે તો તેને આ દિશામાં એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ફરીવાર માનો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. હવે ઇલેક્ટ્રોનને મૂકો તો ઇલેક્ટ્રોન ઉપર તરફ દિશામાં બળ લાગે, કારણ કે નિયમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. અને જો પ્રોટોન મૂકો તો તેને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે તે નીચે તરફ જશે. હવે અહીંયા ફરી વખત સમજીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાયેલી છે એટલે કે હવે તે ઉપરથી નીચે તરફ છે. એવામાં તમે જો કોઈ પ્રોટોન મૂકો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં તેને બળ લાગે, એટલે કે પોતે પ્રોટોન છે મુક્ત પતન કરે છે, પરંતુ તેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેને નીચે તરફ વધારાનું એક બળ લાગે, એના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આમ બંને પ્રવેગોના કારણે જે સમયગાળો છે એ જુદો જશે કંઈક. તો સમયગાળો છે એ હમણાં જ સમયગાળાનું સૂત્ર આપણે તારવ્યું. પ્રોટોન માટે પણ આ સમયગાળોનું સૂત્ર રહેશે, જે છે √2dm/e. એમાં જે ડિસ્ટન્સ છે પ્રોટોનને 1.5 સેન્ટીમીટર છે. અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન જગ્યાએ માસ ઓફ પ્રોટોન લેશું. પ્રોટોન પરનો ચાર્જ પણ ઇલેક્ટ્રોન પરના ચાર્જ જેટલો છે એટલે 1.6 × 10⁻19. અને ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય અચળ રાખવાનું કીધું છે એટલે 2 × 10⁻4. અહીંયા પ્રોટોન માટે ટીપી એટલે કે પ્રોટોન માટેનો ટાઈમ = √2dmp. એમપીનો મતલબ માસ ઓફ પ્રોટોન /e. બધી જ કિંમતો મૂકશું 2/2. અહીંયા જે છે અંતર છે ડિસ્ટન્સ છે કેટલું કાપવાનું છે 1.5 સેન્ટીમીટર એટલે 1.5 × 10⁻2. પ્રોટોનનું દળ છે એ યાદ રાખવાનું છે 1.67 × 10⁻27 છે. આ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે 1.6 × 10⁻19 પ્રોટોન પરનો. અને અહીંયા છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 2 × 10⁴. સાદરૂપ આંકડાનું આપશો એટલે 1.56 આવશે, અને ઘાતની સાદરૂપ આપશો એટલે 10⁻14 આવશે. 1.56નું વર્ગમૂળ 1.3 નીલ = 10⁻14નું વર્ગમૂળ 10⁻7 સેકન્ડ. તો પ્રોટોનને 1.5 સેન્ટીમીટર અંતર કાપતા 1.3 × 10⁻7 સેકન્ડ લાગશે. ત્યારબાદ પ્રશ્નમાં છેલ્લે એક પ્રશ્ન એવો પૂછેલો છે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય જે ગણી લીધું. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. મીન્સ કે જો ઇલેક્ટ્રોન કે પ્રોટોનને આવા વિદ્યુત ક્ષેત્રમાં ન મૂકેલા હોય અને એમના મુક્ત પતન કરાવ્યા હોય
તો તેનો પ્રવેગ કેટલો હોય તો કે ભાઈ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. પરંતુ જેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બંનેને નીચે તરફ એક વધારાનું બળ લાગવાથી વધારાનો પ્રવેગ આવ્યો. તો જોઈએ આપણે અહીંયા ફક્ત શું કીધું છે, ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો તફાવતમાં શું થશે તો કે ભાઈ સૌ પ્રથમ પ્રવેગ ફરે છે તો આપણે પ્રવેગ શોધીએ. તો અહીંયા આપણે પ્રોટોનનો પ્રવેગ શોધેલો છે. પ્રોટોનનો પ્રવેગ એટલે એપી, જેનું સૂત્ર હમણાં જ આપણે ભણી ગયા, EE/m. કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અંદર જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર બળ લાગે અને બળના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય. પ્રવેગનું મૂલ્ય છે EE/m. ચલો, E એટલે પ્રોટોન પરનો ચાર્જ 1.6 × 10⁻⁹ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 2 × 10⁴ અને MP એટલે માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻⁷. સાદુરૂપ આપશો એટલે 1.9 × 10⁻12. આ મળશે પ્રોટોનનો પ્રવેગ. તમે જોઈ શકો છો કે જો વિદ્યુત ક્ષેત્ર ન હોત તો પ્રોટોનનો પ્રવેગ ફક્ત કેટલો હોત 9.8, કારણ કે મુક્ત પતન કરે છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પરંતુ જો તમને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા શું લાગે એના પર બળ, અને તે કેટલા પ્રવેગથી ગતિ કરશે 1.9 × 10⁻12, જે 9.8ની સરખામણીમાં ખૂબ જ વધારે કહેવાય. એટલે શું લખેલું છે, જે ગુરુત્વ પ્રવેગ G 9.8ના મૂલ્ય કરતાં ઘણો વધારે છે. હવે ઇલેક્ટ્રોનના પ્રવેગની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનનું દળ છે છેદમાં મૂકશું એટલે ખૂબ જ ઓછું છે. ખૂબ જ ઓછું દળ હોવાના કારણે પ્રોટોનનો જે પ્રવેગ મેળવશે એના કરતાં પણ ખૂબ જ વધારે પ્રવેગ મળશે. ફરીવાર દાખલાને સમજીએ. અહીંયા ધ્યાન, એવું કીધું હતું આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે ભાઈ કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરવામાં આવે છે અને 1.5 સેન્ટીમીટર અંતર કાપતા લાગતો સમય શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે મુક્ત પતન કરીએ તો ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવીએ તો તેનો પ્રારંભિક વેગ 0 હોય અને મુક્ત પતન કરતા પદાર્થોના સમીકરણમાં જે આપણે D = V0T + 1/8T² છે એમાં V0 = 0 અને જે પ્રવેગ છે વિદ્યુત ક્ષેત્રમાં મુકતા વિદ્યુતભાર ઉપર લાગતો વિદ્યુતભાર પર ઉદ્ભવતો પ્રવેગ છે E/m મૂકીએ તો આપણને અને ટાઈમ પિરિયડને સૂત્રો કરતા બનાવીએ તો આપણને ટાઈમ પિરિયડનું સૂત્ર આટલું મળે છે, જે છે √2dme/e. અહીંયા ડિસ્ટન્સ મૂકશું 1.5 સેન્ટીમીટર એટલે 1.5 × 10⁻². માસ ઓફ ઇલેક્ટ્રોન મૂકશું, ઇલેક્ટ્રોન પરનો ચાર્જ અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મૂકશું એટલે ઇલેક્ટ્રોનને 1.5 સેન્ટીમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે તો કે ભાઈ 2.9 × 10⁻⁹ સેકન્ડ. આ જ બધી વસ્તુ આપણે આ સૂત્રમાં પ્રોટોન માટે પણ એક સૂત્ર, ફક્ત અહીંયા પ્રોટોનનું દળ આવશે, બાકી ડિસ્ટન્સ એને 1.5 સેન્ટીમીટર કાપવાનું છે. પ્રોટોન પરનો ચાર્જ એ છે અને એને પણ એ જ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું હોવાથી અહીંયા ફક્ત માસ ઓફ પ્રોટોન મૂકી દેશું એટલે પ્રોટોનને 1.5 સેન્ટીમીટર અંતર કાપતા લાગતો સમય મળી જશે, જે છે 1.3 × 10⁻⁷. ત્યાર પછી આપણે પ્રવેગની સરખામણી કરવાની છે. પ્રોટોન જો મુક્ત પતન કરતો હોત તો એનો પ્રવેગ 9.8 હોત, પરંતુ તેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે એટલે તેનો પ્રવેગ તેના પર વધારાનું બળ લાગવાથી વધારાનો પ્રવેગ ઉત્પન્ન થયો અને ટોટલ આટલો બધો પ્રવેગ આવ્યો, જે ખૂબ જ મોટો છે એમ કહી શકાય. તમારા માટે 2 દાખલા છે. પહેલો દાખલો છે, જાતે ગણવાનો છે. 1 ગ્રામ અને 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા કણને જો તમે 2 × 10⁻5 તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવો તો કેટલું અંતર કાપીને સ્થિર થશે. ફરીવાર 1 ગ્રામ અને 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા કણને 2 × 10⁻⁵ તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ક્ષેત્રમાં વિરુદ્ધ દિશામાં ગતિ કરાવો તો કેટલું અંતર કાપીને સ્થિર થશે. તો તમને અહીં હિન્ટ આપી દઉં છું, જોવો જોઈએ. અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર છે જેનું મૂલ્ય કેટલું છે તો કે ભાઈ 2 × 10⁵. એવા વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુતભાર મૂકવાનો છે, એનું મૂલ્ય છે 5 માઇક્રોકુલમ અને તેને શરૂઆતમાં 20 મીટર પ્રતિ સેકન્ડથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફેંકવાનો. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય તો તમારે વિદ્યુતભારને આમ મૂકવાનો છે. એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા વિદ્યુતભાર પર આ દિશામાં બળ લાગશે,
તમે ગતિ કરો છો એટલે કે વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે છે એટલે શું થશે, બંને બળ વિરુદ્ધ દિશામાં હોવાથી ધીમે ધીમે ઇલેક્ટ્રોનની ગતિ 20 મીટર પ્રતિ સેકન્ડથી ધીમે ધીમે ઓછી થશે. તમારે કેટલું અંતર કાપીને સ્થિર થશે એવું પ્રશ્ન કીધો છે, એટલે કે તમારે અહીં ડિસ્ટન્સ ગોતવાનું છે. તો અહીંયા સૌ પ્રથમ ઇલેક્ટ્રોન છે પ્રતિ પ્રવેગી ગતિ કરશે, સોરી વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન નહીં વિદ્યુતભાર છે, એ વિદ્યુતભાર પ્રતિ પ્રવેગી ગતિ કરશે. આપણે સૌ પ્રથમ જે પ્રતિ પ્રવેગી કે પ્રવેગી ગતિ કરતા 3 સમીકરણો છે તેમાંથી એક સમીકરણનો ઉપયોગ કરીએ. માનો કે d બરાબર v0t પ્લસ 1/2 at² લઈએ. તો આમાં જે ટાઈમ છે એ આપણને આપેલું નથી એટલે આ સૂત્ર નહીં લેશું. બીજું જે ડી વાળું સૂત્ર છે v² માઇનસ v0² બરાબર 2ad. ચલો આમાં v એટલે અંતિમ વેગ, તમને ક્વેશ્ચનમાં કીધું છે કે ક્યારે સ્થિર થશે ત્યારે કેટલું અંતર કાપ્યું હશે એટલે અંતિમ વેગ 0 થશે. પ્રારંભિક વેગ અહીંયા 20 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે. 2 પ્રવેગ શોધી લેજો. પ્રવેગનું સૂત્ર શું થશે, જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને મૂકવામાં આવે ત્યારે એનો પ્રવેગ કેટલો હશે, QE/m. ચલો Q આપ્યો છે 5 માઇક્રોકુલમ, એ આપેલો છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું તમને, અને માસ 1 ગ્રામ આપેલું છે. તો E અને M પરથી તમને એ મળશે અને ડીના સૂત્ર ઉપર બનાવી દેશું એટલે તમને ડી મળી જશે. ત્યારબાદ બીજો પ્રશ્ન તમારા માટે છે, 15 × 10⁻⁴ કુલમ વિદ્યુતભાર પર 2.25 ન્યૂટન બળ લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી. તો અહીંયા તમને વિદ્યુતભાર આપેલો છે એટલે Q આપેલો છે અને અહીંયા F આપેલો છે, તમારે E ગોતવાનું છે. તો આમાં તમારે E સીધી સિમ્પલ રહેશે, E બરાબર F/Q સૂત્ર મૂકશો એટલે F આપેલો છે, Q આપેલો છે, તો એ તમને મળી જશે. તો ઉપરોક્ત ઈંટ પરથી જો તમે દાખલા ગણશો અને જે જવાબ આવશે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવશો. ત્યારબાદ આપણે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એવો ટોપિક છે. તો બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે આપણે એક આકૃતિ જોઈએ. આકૃતિમાં કાર્ટેશિયન યામ પદ્ધતિ દર્શાવી છે, જેના ઉગમ બિંદુ પર કેપિટલ Q વિદ્યુતભાર છે અને તેનાથી r અંતરે સ્મોલ બિંદુ P પાસે સ્મોલ q વિદ્યુતભાર છે. તો હવે જ્યારે કેપિટલ Q વિદ્યુતભારથી r અંતરે સ્મોલ q વિદ્યુતભાર હોય તો સ્મોલ q વિદ્યુતભાર ઉપર શું લાગશે, બળ લાગશે. કેટલું બળ લાગશે, તો કે F બરાબર K/Q/r² જેટલું. અહીંયા દિશા કઈ છે, ઓપી દિશામાં. શું કામ, જો ઓપી દિશા અહીંયા રહી, O થી P આમ તરફ, કારણ કે અહીં ધન છે અહીં ધન છે એટલે બે વચ્ચે આકર્ષણ થશે એટલે અને આ દિશામાં બળ લગાડશે. અહીં સુધી સમજાય છે, બરોબર. ત્યાર પછી આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે, એટલે વિદ્યુત ક્ષેત્રનું આપણે પ્રાથમિક સૂત્ર જે ભણી ગયા એ તો સૂત્ર મૂકીએ, E બરાબર F/Q. ઉપરોક્ત Fની કિંમત આપણે મૂકશું KQ/r². હવે અહીંયા ધ્યાન રાખવાનું છે ખાસ કે આપણે જે વિદ્યુત ક્ષેત્રનું પ્રાથમિક સૂત્ર ભણી ગયા E બરાબર F/Q, એમાં જે છેદમાં જે Q છે એ ખાસ યાદ રાખજો કે જે બિંદુ પર કુલંબીય બળ લાગે છે, જે વિદ્યુતભાર પર કુલંબીય બળ લાગે છે તે વિદ્યુતભાર મૂકવાનો છે. પ્રથમ સૂત્ર જે છે E બરાબર F/Qમાં જે Q આવે છે એ જે વિદ્યુતભાર પર બળ લાગે છે તે વિદ્યુતભાર મૂકવાનો છે, નહીં કે જેના દ્વારા ઉત્પન્ન થતો હોય. અહીંયા આપણે શું છે જોવો જોઈએ, અહીંયા આપણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. ક્યાં વિદ્યુતભાર દ્વારા, તો કે ભાઈ Q બિંદુ પર O બિંદુ પર Q વિદ્યુતભાર છે તેના દ્વારા. Q વિદ્યુતભાર દ્વારા તેનાથી r અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે આપણે ત્યાં કોઈ એક વિદ્યુતભાર મૂકવો પડે તો જ આપણને ખબર પડે કે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે. એટલા માટે આ જે વિદ્યુતભાર છે તેને પરીક્ષણ વિદ્યુતભાર તરીકે ઓળખાય છે. આ પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય બને તેટલું નાનું રાખવું જોઈએ. શું કામ, કારણ કે આ વિદ્યુતભાર પણ આ વિદ્યુતભારને બળ લગાડતું હોય. આપણે આ વિદ્યુતભારનું સ્થાન છે ચેન્જ નથી કરવાનું,
એટલા માટે આપણે પરીક્ષણ વિદ્યુતભારનું બને એટલું મૂલ્ય નાનું હોવું જોઈએ અને નાનામાં નાના વિદ્યુતભારનું મૂલ્ય છે 1.6 × 10⁻19 ઘાત. ફરીવાર આપણા ટોપિક નામ છે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે કેપિટલ ક્યુ વિદ્યુતભાર લીધો છે અને આપણે તેનાથી આર અંતરે કોઈ બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ફરીવાર બિંદુવત વિદ્યુતભાર આપણે કેપિટલ ક્યુ લીધો છે, તેનાથી આર અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે તે બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂક્યો છે. હવે થશે શું કે આ વિદ્યુતભાર દ્વારા કેપિટલ ક્યુ વિદ્યુતભાર દ્વારા આ વિદ્યુતભાર ઉપર બળ લાગશે. કેટલું? KQQ/R². આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અને આપણી પાસે એક સૂત્ર છે, તે સૂત્ર મૂકીએ E = F/Q. એમાં મેં શું કીધું યાદ રાખવાનું છે કે જ્યાં Q છે E = F/Q, સૂત્રમાં જે Q છે એ જેના પર બળ લાગે છે તે Q મૂકવાનો છે. તો ફરી વખત અહીંયા આપણે કોના ઉપર બળ લાગે છે તો કે ભાઈ Q ઉપર, તો અહીંયા Q આવશે, Q તો સ્મોલ Q આવશે. ઉપર આપણે એકનું સૂત્ર મૂકીએ તો Q કટ થશે એટલે આન્સર આવશે E = KQ/R². હવે તમે આ સૂત્ર અને આ સૂત્ર બંનેની કમ્પેરિઝન કરો. આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું બીજું સૂત્ર આવ્યું જે છે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં KQ/R² છે. અહીંયા જે Q છે ખાસ ધ્યાન રાખજો કે જે વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે Q લેવાનું છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રના જે સૂત્રમાં E = F/Q માં જે વિદ્યુતભાર પર બળ લાગે છે તે Q લેવાનું છે. ફરીવાર વિદ્યુત ક્ષેત્રના બે સૂત્ર આવ્યા છે આપણી સામે. એક છે E = F/Q, જેમાં જે Q છે જેના પર બળ લાગે તે લેવાનું છે, અને બીજું છે E = KQ/R², જેમાં Q છે એ જેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર છે એ Qના સમપ્રમાણમાં છે, એટલે કે વિદ્યુતભાર જેટલો વધારે તેટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે, અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે જેટલું અંતર વધારે તેટલું વિદ્યુત ક્ષેત્ર ઓછું. તો ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે તમને કોઈ પૂછે કે કોઈ અહીંયા બિંદુવત વિદ્યુતભાર છે, તેનાથી અહીંયા બિંદુએ કે આ બિંદુએ, કયા બિંદુએ, બિંદુ 1 અને બિંદુ 2, તો કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે? તો તમે શું કહેશો? તો બિંદુ 1. શું કામ? બિંદુ 1 છે વિદ્યુતભાર Qથી ઓછા અંતરે છે અને બિંદુ 2 છે વિદ્યુતભાર Qથી વધારે અંતરે. જેમ અંતર વધે તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે, જેમ અંતર ઘટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે, જેમ વિદ્યુતભારનું મૂલ્ય વધે તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો કે ભાઈ આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવું હતું, તેનું મૂલ્ય મળી ગયું KQ/R². દિશા કઈ? તો આ બિંદુ પાસે બળની દિશા કઈ છે? તો તે બે વિદ્યુતભારને જોડતી રેખાની દિશા, અને આ દિશામાં છે. તો જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ગોતવી હોય તો તે બિંદુ પાસે તે વિદ્યુતભારને જે દિશામાં બળ લાગતું હોય તે જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય. ફરી વખત, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ દિશામાં હોય? તો જે દિશામાં બળ હોય તે દિશામાં જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય. ત્યાર પછી હવે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કર્યા પછી વિદ્યુત ક્ષેત્ર તો આપણે જોઈ શકતું નથી, એના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંકલ્પના ધ્યાનમાં લેવાની છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું? તો વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેનું એક ચિત્રાત્મક સ્વરૂપ છે. ફરીવાર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું? તમને કોઈ પૂછે તો વિદ્યુત ક્ષેત્ર તો આપણને દેખાતું નથી, પરંતુ તેને દર્શાવવા માટે એક ચિત્રાત્મક સ્વરૂપ છે. આપણે તેને દર્શાવવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે. યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ કાલ્પનિક છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર છે એ વાસ્તવિક છે, પરંતુ તે દેખાતું નથી, એટલે આપણે એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની રેખાનો જે ખ્યાલ હતો એ સૌપ્રથમ માઇકલ ફેરાડે આપ્યો હતો. આ યાદ રાખજો કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ શકતી નથી, કારણ કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, આ યાદ રાખજો.
વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર દાખલ થઈ શકતું નથી. આ શબ્દનો ઉપયોગ આગળ પણ કામમાં આવવાનો છે. અહીંયા તમને બે વિદ્યુત ભારો, બે બિંદુવત વિદ્યુત ભારો દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ આપેલી છે. Q ગ્રેટર ધેન 0 એટલે કે ધન વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ આવી રીતના હોય છે. તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળતી હોય છે, તમે એરામાં જોઈ શકો છો. પ્લસ તેમના એરાઓ છે જેમ અંતર દૂર વધે છે તેમ એરા છે નાના થતા જાય છે, જે દર્શાવે છે કે જેમ જેમ અંતર વધે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. ઋણ વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓના એરા વિદ્યુત ભાર તરફ હોય છે, આ ખાસ યાદ રાખવું. ધન વિદ્યુત ભારથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ નીકળતું હોય છે અને ઋણ વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તેની અંદર તરફ આવતું એવું લાગે, એવા એરા દર્શાવવાના છે. આ બે ખાસ નોંધ લેજો. ત્યારબાદ જો 2 + Q વિદ્યુત ભાર હોય તો તેના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આવી રીતના દર્શાવે છે. અને 1 + Q અને 1 - Q વિદ્યુત ભાર હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતના દર્શાવાય છે. આ બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું ચિત્રાત્મક સ્વરૂપ યાદ રાખવા જેવું છે, જે આપણે MCQ સ્વરૂપે પૂછાઈ શકે છે. ત્યારબાદ MCQ જોઈએ આપણે. વિદ્યુત ભાર રહિત ધાતુના એક ગોળાને બે વિદ્યુતભારિત પ્લેટો વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવતા તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કયા પ્રકારની હશે? ફરીવાર, વિદ્યુતભાર રહિત ધાતુનો એક ગોળો છે, વિદ્યુતભાર નથી, ધાતુનો ગોળો છે, હમણાં જ બની ગયા સુવાહક, તેની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ન હોય, યાદ રાખજો. હવે એને બે પ્લેટો વચ્ચે મૂકવાનો છે ને તમારે બે પ્લેટો વચ્ચેથી જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હોય છે એ તમારે આકૃતિ 4 ઓપ્શન છે તેમાંથી કહેવાનું છે. પ્રથમ ઓપ્શન જોઈએ. પ્રશ્ન સમજાવું તમને ફરી વખત. બે પ્લેટ છે જેના પર એક પ્લેટ પર ધન વિદ્યુતભાર અને એક પ્લેટ પર ઋણ વિદ્યુતભાર છે, વચ્ચે એક ધાતુનો ગોળો મૂકવાનો છે, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતના હોય એ તમારે કહેવાનું છે. તો ચલો એ ઓપ્શન ચેક કરીએ. એ ઓપ્શન એમ કહે છે કે ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સીધી ઋણ વિદ્યુતભારમાં જાય છે, સીધી જાય છે, બરાબર છે. બી ઓપ્શન છે, અહીંયા તમે જુઓ, પહેલાં એ ઓપ્શન જોવો એ તો સીધી રેખાઓ દર્શાવી છે આપણે ઉપર ભણ્યા મુજબ. જ્યારે બે વિદ્યુત ભારો ધન અને ઋણ હોય ત્યારે તેની ક્ષેત્ર રેખાઓ આવી રીતના વળાંક લે છે, સીધી નથી હોતી, એટલે કે એ ઓપ્શન ખોટો પડે છે. બી ઓપ્શનમાં તો વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ સુવાહક ગોળાની અંદરમાંથી નીકળતી દર્શાવેલી છે. ઉપર ભણ્યા મુજબ ધાતુના ગોળામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ શકતી નથી, એટલે બી ઓપ્શન પણ ખોટો છે. ડી ઓપ્શન જોઈએ તો અહીંયા જો પ્લેટ જે છે નેગેટિવ પ્લેટ, એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જઈ રહી એવું દેખાય છે આપણને, જે ખોટું છે, એટલે સી ઓપ્શન પણ ખોટો છે. ડી ઓપ્શન પણ ખોટો છે, એટલે સાચો ઓપ્શન છે એ સી ઓપ્શન છે. ત્યારબાદનો MCQ જોઈએ. સમાન મૂલ્યના 3 ધન વિદ્યુત ભાર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂક્યા છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નીચેનામાંથી ક્યાં હશે? તો અહીંયા 3 સમાન મૂલ્યના વિદ્યુત ભારો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂક્યા છે અને આપણે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોવાની છે. તો એ ઓપ્શન ચેક કરીએ તો અહીંયા જોવો જોઈએ, અહીંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પરંતુ સમાન મૂલ્યના વિદ્યુત ક્ષેત્ર હોવાથી કોઈ એક વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈને બીજામાં જાય એવું શક્ય બને નહીં, અપાકર્ષી ક્ષેત્ર રેખાઓ હોય છે, તો આ ઓપ્શન ખોટો છે. બી ઓપ્શન જેવો તો ત્રણેય સમાન મૂલ્યના ધન વિદ્યુત ભારિત છે, ધન વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય, આમાં અંદર તરફ દેખાય છે, અંદર તરફ આવતી હોય, આ ઓપ્શન ખોટો છે. ત્યારબાદ સી ઓપ્શન ચેક કરીએ આપણે, તો સી ઓપ્શન આપણને સાચો મળે છે, કારણ કે ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ છે. આ ઓપ્શન એટલા માટે ખોટો બને છે કારણ કે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર કોઈ બંધ ગાળા ન રચે, આ યાદ રાખજો. તો અહીંયા સી ઓપ્શન સાચો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણા લેક્ચરનો અંતિમ પડાવ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, જે 2 માર્ક્સ માટે ખૂબ જ અગત્યની છે. એક પછી એક આપણે જોતા જઈએ. પહેલી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુતભાર પર અંત પામે છે. એટલે કે હમણાં જ આપણે ઉપરની આકૃતિ જોઈ
વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થાય છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જો બે વિદ્યુત ભારો હોય તો જ, સિંગલ વિદ્યુત ભાર હોય તો તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત સુધી ચાલી જાય છે. આ એક યાદ રાખવું. બિંદુવત વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. આવા બે વિદ્યુત ભારો પ્લસ અને માઇનસ હોય તો જ ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. આ એક યાદ રાખજો. એ તેની પહેલી લાક્ષણિકતા હતી. બીજી લાક્ષણિકતા જોઈએ. આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે. ચલો એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. માનો કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે, તો તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે, તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે, તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો બીજો મુદ્દો એમ કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, વક્રાકાર છે, એટલે દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા જુદી જુદી હોય છે. દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા જુદી જુદી હોય છે. દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, દિશા શોધવી હોય તો તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો. તો સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. ફરી વખત બીજો નંબરનો મુદ્દો ફરી વખત જોઈએ. આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે ક્ષેત્ર રેખાએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે. ત્રીજો મુદ્દો, બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો કોઈ બિંદુ પાસે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, છેદન બિંદુ પાસે રેખાઓને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા હોવાનું સૂચન કરે, જે શક્ય નથી. તો અહીં ત્રીજો મુદ્દો તમને એમ કહેવા માંગે છે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ પણ એકબીજાને છેદતી નથી. તમે આકૃતિમાં જોઈ શકો છો. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. માનો કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો શું થશે? તો અહીંયા ઉપર જોઈએ, માનો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા છેદી, આમ અહીંથી નીકળીને આમ છેદી, આ વિદ્યુત ભારમાંથી એક વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી અને બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા, તો આ છેદન બિંદુ પાસે આપણે બે સ્પર્શકો દોરી શકીએ. અહીંયા એક આમ અને અહીંયા એક આમ. તો એક જ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર, સ્પર્શકની દિશા શું દર્શાવતી હતી યાદ કરો. તે બિંદુ પાસે સ્પર્શકની દિશા શું દર્શાવતી? તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતી. તો એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં હોય એવું સૂચન કરે. ફરી વાર, ધારો કે કોઈ વિદ્યુત ભારમાંથી બે વિદ્યુત ક્ષેત્ર એકબીજાને છેદે, તો છેદન બિંદુ પાસે દોરેલા બે સ્પર્શકો આપણને મળે આવી રીતે. તો એક જ બિંદુ પાસે બે સ્પર્શકો મળે તો તેનું સૂચન એવું કરે છે કે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને બે દિશા છે, જે કદાપી શક્ય નથી. એટલા માટે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદાપી છેદતી નથી. ફરી વખત મુદ્દો જોઈએ. બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો બિંદુ પાસે બે ક્ષેત્ર એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે રેખાઓને દોરેલ સ્પર્શક બે સ્પર્શક મળે. તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને બે દિશા હોવાનું સૂચન કરે, જે કોઈથી શક્ય નથી. આગળ વધીએ. ચોથો મુદ્દો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાનો. સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળા રચતી નથી. એટલે કે સિંગલ વિદ્યુત ભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા અનંત સુધી હાલી જાય છે, બંધગાળા રચતી નથી. પાંચમું, ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિસ્તરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. ચલો અહીં ધ્યાન. ક્ષેત્ર રેખાઓ જે છે એનું યોગ્ય રીતે કરેલું વિતરણ એટલે દાખલા તરીકે આ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, એકબીજાને સમાંતર છે અને એકબીજાથી સમાન અંતરે આવેલી છે. તો આ વિદ્યુત ક્ષેત્ર સમાન છે. વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. તો અહીંયા પૂછો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 5 ન્યૂટન પ્રતિ કુલમ હોય તો અહીં 5 ન્યૂટન પ્રતિ કુલમ, અહીં 5 ન્યૂટન પ્રતિ કુલમ હોય. પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર આવી રીતના હોય તો તમે જોઈ શકો છો અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે અને અહીંયા ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. તો
અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ વધારે પ્રબળ હશે અને અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ ઓછું પ્રબળ હશે. તો ક્ષેત્રરેખાઓનું યોગ્ય રીતે કરેલું વિસ્તરણ છે એ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે. ફરીવાર જો અહીંયા હું ક્ષેત્રરેખાઓ દોરું છું, વિદ્યુત ક્ષેત્રરેખાઓ આવી રીતના, આ સમાન વિદ્યુત ક્ષેત્રરેખાઓ નથી, વિદ્યુત ક્ષેત્ર નથી. આ વિસ્તારમાં જોવો તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ વધુ ગીચોગીચ છે, એનો મતલબ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે છે. આ વિસ્તારમાં તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ પ્રમાણમાં છૂટી છે, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું. તો અહીંયા જ્યાં ક્ષેત્રરેખાઓનું કરેલું જે વિસ્તરણ છે તે આપણને ખ્યાલ આપે છે કે કયા વિસ્તારમાં ક્ષેત્ર વધુ પ્રબળ છે અને કયા વિસ્તારમાં ક્ષેત્ર ઓછું પ્રબળ હશે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી, જો અહીંયા હું સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવું છું, આ તમામ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતરે છે અને એકબીજાથી સમાન અંતરે જ છે. ફરીવાર મારે જો સમાન વિદ્યુત ક્ષેત્ર દોરવું હોય તો હું આ રીતે દોરીશ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો તમારે સમાન દોરવું હોય તો તમારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર રાખવી પડશે અને એકબીજાથી સમાન અંતરે પણ રાખવી પડશે. સમાંતરનો મતલબ એવો નહીં કે આમ તમે દોરી નાખો. તો અહીંયા એકબીજાથી અંતર જુદું જુદું છે, તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર નથી. એક તો એકબીજાને સમાંતરી દોરવાની છે અને પાસની રેખાઓ વચ્ચેના અંતર પણ સમાન રાખવાના છે, તો તેને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. અત્રે નીચે એક આકૃતિ આપેલી છે જે પ્લસ ક્યુ વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળે છે અને માઇનસ ક્યુમાં અંતર. માઇનસ ક્યુમાં વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ અંદર તરફ આવતી હોય દેખાય છે અને પ્લસ ક્યુમાં બહાર તરફ આવતી હોય દેખાય છે. તો ફરી વખત આ જે મુદ્દો છે આટલો મુદ્દો તમે લખશો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, જેના 6 મુદ્દા છે, એ 6 મુદ્દા તમે બુકમાં લખશો એટલે તમને 2 માર્ક્સનો પાકા છે. આ ક્વેશ્ચન છે એક થિયરી માટે ખૂબ જ આઈએમપી છે. ફરી વખત ક્વેશ્ચન છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. 6 લાક્ષણિકતા છે. પ્રથમ લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે. બીજું, ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે ક્ષેત્રએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા થશે. ત્રીજું, બે ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે દોરેલા સ્પર્શકો વિદ્યુત ક્ષેત્રની 2 દિશાઓનું સૂચન કરે, જે શક્ય નથી, એટલા માટે બે ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં. ચોથું, સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળા રચતી નથી. પાંચમું, ક્ષેત્રનું કોઈપણ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિસ્તરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે. અને છઠ્ઠું, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. તો આ 6 મુદ્દાઓ છે એ તમે ખાસ નોંધી લેજો. આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે, જે આ ક્વેશ્ચન પૂરેપૂરી પૂછવાની શક્યતા છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું, વિદ્યુત ક્ષેત્રનું પ્રાથમિક સૂત્ર E = F/Q, તેનું એકમ ન્યૂટન પર કુલમ, વોલ્ટ પ્રતિ મીટર, તેનું પારિમાણિક સૂત્ર ભણ્યા. પછી તેને અનુરૂપ આપણે દાખલા ગણ્યા. પછી બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તાર્યું. કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારને મૂકો એટલે તેના પર બળ લાગે કેટલું, તો F = QE. આ બળના કારણે તે પ્રવેગ ઉત્પન્ન થાય છે, તે પ્રવેગ કેટલો હશે તો A = QE/m. અને આ બધી જુદા જુદા દાખલા ગણ્યા, બરાબર છે. અને અંતમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કે જે વિદ્યુત ક્ષેત્ર આપણને દેખાતું નથી, તેને જોઈ શકાતું નથી, એટલે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે કાલ્પનિક ક્ષેત્ર રેખાઓની કલ્પના કરી, જેને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય છે. અને છેલ્લે આપણે તેની વિશેષતાઓ જોઈ. બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક રૂપ, પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભાર બાજુ મૂક્યો ત્યારે ક્ષેત્ર રેખાઓ કેવી દેખાય છે તે આપણે જોઈ. તો આજના લેક્ચરમાં સુધી રાખીએ છીએ. અસ્તુ.